એ મમ્મી કેરી સુધારીને ફ્રીજમાં મૂકી દો ને પછી મને રોટલીનો લોટ બાંધી દો, ત્યાં હું દાળ વઘારી નાખું. એ ક્યારના રહોડે ગળ્યા છો હશે, દાળ નથી વઘારી જા? એ મમ્મી મેં દાળ ફ્રાય બનાવી છે, એટલે દાળ ફ્રાય બનાવવામાં વાર ન લાગે થોડીક, એમાં ડુંગળી સુધારવાની હોય, ટામેટા ને બધું ઝીણું ઝીણું હોય સુધારવાનું, તે થોડીક વાર ન લાગે? કઈ વાર ન લાગે, હાથ થોડોક ઉતાવળો રખાય, ઉતાવળે કામ કરીને તે બધું મળે ફટાફટ ફટાફટ થવા. ટાટા ઠીકરા સેવા ન રેવાય, ટાટા ઠીકરા સેવા રહ્યો ને કામ ધીમે ધીમે કરો, એમાં તમારું કામ ન ઉકલે કોઈ દી, કામ તમને મૂકે નહીં, તમે કામને મૂકો નહીં. એ મમ્મી રેવા દો, હું લોટ બાંધી નાખી, તમે જાઓ તમ તાર કેરી તે હું સુધાર નાખી, રેવા દો. તમે જાઓ તમ તાર બહાર, તમારે જે કાંઈ વાસુ બાસુ હોય, ટીવી જોવું હોય ટીવી જોવો, ને માળા કરો તો માળા કરો, હું બધું કરી નાખી એકલી. હા લ્યો, કાંઈ ન કહેવાય તમને તો, હાથ ઉતાવળો રાખો એમાંય ન કહેવાય. એ પણ મમ્મી મને ભગવાને 2 હાથ દીધા છે, મારે કાંઈ થોડા 10 હાથ છે તો હું એકારે 10 કામ કરું? 2 હાથ દીધા છે, જેટલું થતું હોય એટલું કામ કરું. એ હારું હારું, તમ તાર જેમ કરવું એમ કરો, કાંઈ કેવું નથી મારે હવે તમને. એ કહી લ્યો ને પછી એમ કેવું કાંઈ નથી કેવું મારે, કહી તો દીધું હોય પહેલા, પછી હું કહું મારે કાંઈ નથી કેવું એમ. તમારું બળબડ બહુ વધી ગયું છે, ઓ સકોડી હો, એટલું બધું ન બોલ બોલ કરાય. હા હરિયામાં છે ને થોડુંક સાંભળવું પડે તે 2 શબ્દ, કાંઈ કહેતા તો નથી પણ હા એટલો બધો હામો તડોતડ જવાબ ન હોય દેવાનો. એ મારે હવે મૂંગું જ રહેવું છે, કાંઈ બોલવું નથી, કાંઈક બોલું તોય તમે એમ કહો હામે તડોતડ જવાબ દેશો, એમાં હું વળી મેં તમને તડોતડ જવાબ દીધો. એ હારું, હવે દાળ વઘારો ને એમાં થોડીક હિંગ નાખજો ને લીમડો નાખજો. તમે જ્યારે દાળ વઘારો ને ત્યારે લીમડો નથી નાખતા, ભૂલી જાવ છો. લીમડા વગર દાળ નો મીઠી લાગે, લીમડો નાખજો થોડો. એ મમ્મી લીમડો ખૂટી ગયો છે, તમે ધાણા લેવા ગયા ને ત્યારે મેં તમને કીધું હતું લીમડો આરો લેતા આવજો, પણ કાંઈ તમે લીમડો લાવ્યા નથી. ઘરમાં લીમડો પડ્યો હોય ને એ વધ્યો હોય ને એને હૂકવી દેવાય, પછી જ્યારે ઘરમાં લીમડો ન હોય ને તો એ હુકવાઈ ગયેલો લીમડો કામ લાગે, પણ એવું તો કાંઈ તમારે કરવું નહીં, વધુ ઘટું બધું નાખી દો. એ મમ્મી નાખી નથી દીધો, એ લીમડો છે ને બાટી ગયો થો એટલે નાખી દીધો થો મેં. હા લ્યો, અત્યાર સુધી કોઈ દી ન બાટતો, હવે લીમડો બાટવા માંડ્યો. એ મારે અરે મમ્મી હા ખાલી ખોટી માથા ધડ કરો માં, તમે મને મારી રીતે રાંધવા દો. એ કાલથી મારે રહોડામાં જ નથી ગળવું, રહોડામાં ગળું તો મારે કાંઈક 2 શબ્દ બોલવા પડે ને. એ જેમ કરવું એમ કરજો ને જેમ રાંધવું એમ રાંધજો. હું એકલી રાંધવા ગળું ને તો ફટકે રાંધી નાખું, કલાકમાં તો રાંધીને રહોડું સાફ કરીને બહાર હોતે નીકળી જાવ ખાવાનું તૈયાર કરીને. પણ જ્યારે તમે મારી આ રહોડામાં ગળો ને તો ટક 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 ચાલુ જ રાખો. મારી આ બાયું તો જો કેવી છે, કાંઈ કહેવાય નહીં અત્યારની બાયુને. એ તો હું કામ કહો છો, નહીં કહેવાનું કાંઈ, બીજું તો હું વળી ગયા. એ હમણાં તમારે હા વેલા હાર વહી આવે ને, તો મને એમ થાય કે એ આવે ત્યાં રંધાઈ જાય વેલા હાર ખાઈ લઈ. એ આવે તો એને ભૂખ લાગી હોય તો વેલા હાર એને ભાણે બેહાડી દેવાય, તે હાટો હું ગળું રહોડામાં. પણ તમને કાંઈ સારું લાગતું નથી, એટલે હવે જ્યારે રાંધવું હોય ત્યારે રાંધજો, મારે હું છે હવે હું કાંઈ ગળવાની નથી રહોડામાં. હે મમ્મી, તમે મલકની મોઢે તો બહુ વાતું કરો છો આજુબાજુ વાળાની મોઢે, કે હું મારી સખોડી ને કાંઈ ન કહું, કોઈ દી ટોક ન કરું, જેમ કરે એમ કરવા દઉં. આમ બધાની મોઢે તો બહુ હારી વાતું કરો ને અહીંયા તો રહોડામાં ગળો ત્યાંથી મને ટક કરવાનું ચાલુ કરો. કોની મોઢે હું વળી હારી વાતું કરવા ગઈ? એ બાજુવાળા ઓલા સંપા માહી છે ને એની જ મોઢે તો વાતું કરતા હતા, હું સાંભળતી હતી. આ તો વળી હું આવીને કાંઈ બોલી નહીં, એટલે નકર મારે બોલવું હતું કે બા વળી તમે મને ટક કરો છો ને કેમ નથી કરતા ટક. એટલે હું બધાની યાર હું બેહવા ગઈ વાહ તું મારી વાતો સાંભળવા આવો છો એમ ને? એ વાતો સાંભળવા કાંઈ નથી આવતી. અગાસીમાં લુગડા લેવા ગઈ ને તો તમે બાજુવાળા સંપા માહી પાસે ઊભા થા અને એની યારે વાતો કરતા હતા, તે હું સાંભળતી હતી. ઠીક લ્યો, હવે મારે આડો પાડો ની યારે વાતો કરવાનું બેન કરી દેવું પડશે. બેન હું કામ કરી ગયો આડો પાડો વાળે? હું આ ગામમાં બધાની યારે વાતો કરવા જાવ ની, મારે શું છે? ઘરમાં આમ કરો ને બહાર બીજાની મોઢે તે બીજી વાતો કરો ને ઘરમાં બીજું કરો. હું જો હવે નીકળું છું બારી આઈ રહોડામાંથી, તને નહીં પોગાય, આખા મલકને પોગાય પણ આ બાઈને ન પોગાય. જોઈ લો લ્યો બધા કેવું છે, જો આવું છે હા હરિયામાં. વગર કારણનું ટક સાંભળવાનું અને આપણે કઈ ખામું બોલી તો જો આવું સાંભળવાનું. અને તમારે તે જો આવું હોય, તમે તમારા હારાન ઘેર જાવ ને તમે ત્યાં આમાં સાંભળતા હો તો કરો કોમેન્ટ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કરી દેજો. હા આમનો વિડીયોઝ ન હોય જોયા કરવાના, લાઈક કરવાની હોય, કોમેન્ટ કરવાની હોય, અને તમારા આડોહી પાડોહીની તે કહેવાનું હોય કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો એમ. એ હારું હાલો આવજો. હવે મારે રંધાઈ ગયું છે, રોટલીનો લોટ બાંધવાનો છે. મારે હા તો કાંઈ રોટલીનો લોટ બાંધી ન દીધો, મારે જ બાંધવો પડશે. હવે હું રોટલીનો લોટ બાંધીને રોટલી કરી નાખું ને આગળ મારે હારા આવી જાય, વળી પાછા આખું ઘર રાયડું નાખશે. એ હારું હાલો આવજો બધા.